હા, મારું નામ છે દરજી ગોપાલભાઈ શાંતિલાલ. પંચવટીમાં હું અંધજન મંડળનો પીસીઓ ધરાવું છું. અને મારી ત્યાં છે ને પેલા ગુલભાઈ ટેકરાવાળા છોકરાઓ ગમે ત્યારે પડીકા તોડીને લઈ જતા હોય છે. એટલે જ્યારે અવાજ આવે ને તારું કોઈ કોણ છે તો ખાલી હાથ આમ કરું. તો આજે એવી રીતના જ કોઈક આવ્યું હશે છોકરું, મને દેખાયું નહીં એટલે મેં આમ હાથ આમ કર્યું. તો એના પપ્પાએ તો મને જે ગાળો દીધી બહુ મા બેન હામની. પછી એને કંઈક ખબર નહીં કંઈક ફોન બંધ કર્યો અને પોલીસ બોલાવીને મને યુનિવર્સિટી લઈ ગયા. યુનિવર્સિટી જઈને એને મારી ફરિયાદ કરી. મેં ત્યાં પેલા પોલીસવાળાને બી કીધું કે સાહેબ મેં આથી જાણીને મેં નહીં કર્યું, અંજાનમાં થઈ ગયું હશે. એને કંઈ વાગ્યું નથી. પોલીસવાળાએ ભાઈઓએ એમને પૂછ્યું બી ખરું કે તને કશું કાનમાં થાય છે તો કે ના મને કશું નહીં થયું. બસ પછી એ પેલા ભાઈ એફઆઈઆર ફાડી અને પછી મને બિહાર રાખ્યો. મને પોલીસ સ્ટેશનની અંદર કોઈક બહારથી પીએસઆઈ આવીને મને બહુ માર્યો. મને બેસાડી રાખ્યો 5 વાગ્યા સુધી તો. અને પછી આવીને તરત જ પેલા કીધું ક્યાં છે ભાઈ? અને મેં કીધું તો અરે મને પહેલાં આવતાને કરો ઝાપટો મારી આસપાસ 4-5. પછી દંડો લીધો અને દંડાથી મને માર્યો અને પછી હું તો પડી ગયો તો લાતો ભાઈ મારી પાછળ. અત્યારે મને અહીંયા થાપા ઉપર દુખે છે, બરડામાં દુખે છે અને આ કાનમાંથી બી પાણી મારું નીકળે છે અત્યારે હાલમાં બી. અને આંખમાં અમારી જુઓ તમે આવો